અમારી ફેમિલીમાં ખાસ કરીને આને રસોઈ બનાવવાનો વધારે શોખ છે, તો ક્યારેક રસોઈ બનાવવાનો પણ વિડીયો બનાવશું, જેથી કંઈક તમે યુનિક રસોઈ જોઈ અને બનાવી શકો. આવા ટમેટા તમે નહીં જોયા હોય. આ ટમેટી કહેવાય, દેશી ટમેટી. આ દેશી ટમેટી કહેવાય ને આનું શાક બને એક નંબર. વસ્તુ નાની છે પણ આમ મજા આવે એવું કંઈક યુનિક હશે. તમારા હાથમાં છે કે તમારે અહીંથી અમને ત્યાં સુધી પહોંચાડવા. આ સફેદ જાંબુ કહેવાય, તો તમે ખાતા હોય તો ન ખાતા હોય તો કહેજો, હું મોકલાવીશ. તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને ભૂલતા નહીં. આ છે અમારું નાનું અમથું રસોડું. જુઓ, તો આવું છે અમારું રસોડું. આમાં અમારો બધો સામાન મૂકું છું. જો રસોઈ કરતા કરતા ગેસનો બાટલો વયો ગયો, તે મારે આજે બધું ચૂલે રાંધવું પડશે. જો હું આ જાઉં છું કુકર મૂકું. જો આ કુકર મૂકી દીધો છે, પણ રસોઈ કરતા બહુ જ વાર લાગશે હવે, કારણ કે ગેસમાં તો ફટાફટ સડી જાય, આમાં તો વાર લાગે ને. શાક સડી ગયું છે, વેફર તળેલી છે. હવે હું સંભારો વઘારી નાખું. એ કાચી ખાવાની હોય. તો અહીંયા મૂકી દેવાનું હોય, અહીંયા બધું હોય એટલે આપણે ફેરવવાનું ન રહે. આપણે બધું બહાર લઈ જવાનું, પાછું અંદર લાવવાનું. પાછો થાકી ગઈ છે ને? થાકી તો જાવ ને, બધું એવી બાકી જવાનું, પાછું મૂકવાનું. તમને તો રસોઈ બહુ સારી લાગશે આજ તો. હા, જો રોટલી કરી નાખી, હવે આ રોટલો કરી નાખ્યો. આજની રસોઈ પૂરી. આ રસોઈ બધી લઈ જા. હા, હા, ચલો ઉભા થાવ. પ્રથમભાઈ, આ તો સ્પાઈડરમેન બન્યો છે. એમ થોડી બેટા રસોઈ જાય. બાબુ એમ થોડી રસોઈ જાય. હલો 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 અંબા આ બધું લેવડા. હલો હાલો લઈ જાઓ રૂમમાં. જો આ તારા મમ્મીએ સોલે રસોઈ બનાવી ને, તો થાકી ગઈ હોય ને, હે તો આપણે મદદ કરાવવી પડે ને. જો પ્રથમ વેફર લઈ જાય છે. હું બે વસ્તુ લઈ જાઉં, કેમ કે આજે હેઠે કાંઈક મૂકજો ડીશ બીશ. ગેસનો બાટલો ખાલી થઈ ગયો, એટલે ઘણી બધી મહેનત કરવી પડે, કેમ કે રેગ્યુલર સોલે બનાવતી ન હોય. રીંગણાનું શાક, સંભારો, વેફર, સંભારો, પીઝા છે. તો પીઝા એટલે રોટલીમાં પીઝા બનાવ્યા. ઓહ, ભાખરીના પીઝા બનાવ્યો મારા પ્રથમ ભાખરીના પીઝા. વાહ, મજા આવી ને. આને કહેવાય દેશી પીઝા. શું કહેવાય? ખાવ છો? ખાવ છો? મારી પત્ની હેતલે આજે બધી રસોઈ ચૂલા પર બનાવી છે. થોડીક મહેનત લાગી છે. તો રસોઈ બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો. તો આ છે અમારી નાની એવી મકવાણા ફેમિલી. તો મેં મકવાણા ફેમિલી વ્લોગ શરૂ કર્યો છે. તો તમે ઘણા બધાને સપોર્ટ કરી અને નાનામાંથી સ્ટાર બનાવ્યા છે. જય માતાજી મિત્રો. તો હું છું રાજુ મકવાણા. તો અમે નવી શરૂઆત કરી છે. તમે ઘણા બધા લોકોને સપોર્ટ કર્યો હશે. તો હું અને મારી પત્ની, આ મારો દીકરો પ્રથમ એમ સમજી લો. કેમ કે જે કાંઈ બનાવવું એ તમારા હાથમાં છે. કેમ કે ઓડિયન્સ જે બનાવે ને તો જ કાંઈક બનીએ, બાકી કોઈ આમનું કાંઈ બની જતું નથી. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવનારો વિડીયો તમને નોટિફિકેશન દ્વારા તમને મળી રહે. તો મળશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.